भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। આ ગીતને સાર્થક કરતા હેમંતભાઈ શાહ હાલ કેનેડામાં રહે છે, પરંતુ દિલમાં ભારત જ ધબકે છે. કચ્છી સંસ્કૃતિ અને માતૃભૂમિને હંમેશા સાથે રાખી સાહિત્યની ઓળખ કેનેડામાં કરાવે છે. મિસ્ટર ઇન્ડિયાનું બિરુદ મેળવનાર હેમંતભાઈ કચ્છના વતની છે. તેમની સાથે આશાપુરા ન્યૂઝના તંત્રીશ્રીએ વાત કરી જાણ્યા તેમના વિચારો. જોઈએ તેમના અંશો ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે એક એવી વ્યક્તિ જે છે કચ્છ એના હૃદયમાં આજે પણ ધબકે છે. કેનેડામાં રહીને પણ કચ્છને સતત યાદ કરે છે. એટલું જ નહીં, ગુજરાતનું સાહિત્ય અને ગુજરાતના શબ્દો આજે અંગ્રેજીની આટાપટા વચ્ચે પણ ક્યાંક એના ખૂણામાં ધબકી રહ્યા છે. તો ક્યાંક ગુજરાત, ક્યાંક મુંબઈ અને ક્યાંક કચ્છનું વરાડિયા ગામ. વાત કરશું આપણે હેમંતભાઈ શાહ. અને કચ્છ ચિત્રલેખાની વાત કરીએ તો મિસ્ટર ઇન્ડિયા, કેનેડાના મિસ્ટર ઇન્ડિયા એવું એક એમને ટાઇટલથી નવાજવામાં આવ્યા છે. આજે મહાસાપરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર સાથે ટેલિફોન ઉપર જ્યારે વાતચીત કરી રહ્યા છે ત્યારે એમની સાથે વાતો કરશું. એમની સફળતા અંગે ચર્ચા કરશું કે જેથી બીજા લોકોને પ્રેરણા મળે, અને એક સાહિત્ય કઈ રીતે વિદેશમાં પણ કચ્છનું સાહિત્ય, ગુજરાતનું સાહિત્ય જીવિત રહી શકે છે એ અંગે પણ એમની સાથે વાત કરશું. મળીએ આપણે હેમંતભાઈ શાહને. નમસ્કાર સર. નમસ્કાર અને પ્રણામ. સૌથી પ્રથમ મને એટલો આનંદ થાય છે કે 18,000 કિલોમીટર દૂર કેનેડાથી હું મારા બાપ દાદાના માદરે વતન કચ્છમાં એક એવી ચેનલ જોડે વાત કરી રહ્યો છું કે જે કેનેડાથી બી કચ્છની માટીની સુગંધ મને આપી રહી છે. થેન્ક યુ. અને મને હું વાત કરું છું, ફક્ત એટલું જ કહીશ કે હમણાં મારી તો આંખો કોરી છે પણ મારા અહીંયા ભીના છે. જી, મારા અહીંયા ભીના છે. જયારે મારે માદરે વતનના એક વ્યક્તિ, એક ચેનલ જોડે વાત કરી રહ્યો છું. બધાને પ્રણામ, નમસ્કાર. અને કેનેડામાં હમણાં જ મને 39 વર્ષ પૂરા કર્યા. મારું 40મું વર્ષ કેનેડામાં મારું કર્મભૂમિ બનાવી હું કહું. આપણી માતૃભૂમિ કચ્છ, ઇન્ડિયા, ભારતથી મેં કર્મભૂમિ મારી કેનેડામાં એક વિનિપેગ શહેર છે ત્યાં મારું આ કર્મભૂમિ બની. એક ગર્ભસીમંત કુટુંબમાંથી હું આવેલો. મારા દાદા કચ્છ વરાડિયાના નરસિંહ ચત્રબોજ ગુંદરવાળા તરીકે ઓળખાતા, અને એમના સૌથી મોટા મોભી પુત્ર એટલે કે માણેકજી નરસિંહ ગુંદરવાળા, પણ એમનું નિક નામ હતું બાબુશેખ ગુંદરવાળાનો. હું સૌથી નાનો દીકરો. અને એ મુંબઈમાં ગુંદરનો એમનું નામ, ગુંદરનું કામ ઇન્ટરનેશનલ માર્કેટમાં. અને હું, મારા ભાઈઓ અહીંયા કેનેડા હતા અને 1972-73માં હું કેનેડા આવ્યો. એમ કહું કે મારા બાપ દાદા, મારા વડીલોની સફર કચ્છથી મુંબઈ અને મુંબઈથી કેનેડા અમારા કુટુંબ માટે થઈ. પણ પાંજી મીઠી માની થોડું કચ્છીમાં કહીશ, કારણ કે કચ્છી ઘણા માણસો એમ કે તમે જઈને અમે નોન રિક્વાયર ઇન્ડિયન કહેવાય કે અમને નોન રેસિડેન્ટ ઇન્ડિયન કહેવાય, અમને કહે છે કે તમે લોકો ભૂલી જાઓ છો. પણ મારા કિસ્સામાં જુદું છે કે મેં ગુજરાતી નથી બોલ્યો અને કચ્છી નથી બોલ્યો. અને એકડી હું કચ્છજી મેઠી માની, બાजरजी मानी ने कच्छ मेठी सोगन पांजी ओन ज असा के कैनेडा जी धरती में आज आजे भा के आज कैनेडा जी मेठी मानी, कैनेडा जी मेठी सोगन में असा के कच्छ जी पांजी मानी असा के अजडा आज हम देख जो है से कच्छ एकड़ो कच्छी तरीके मुझे गर्व है. क्या बात कि आऊं कच्छ जो नालो खेड़ियो है जी. आऊं नरिया तो अफ्रीका बिना तो मुझे धंधे के हिसाब है आऊं 38 देश फिरियो अहियां. 39 वरे में 38 कॉन्टिनेंट फिरियो अहियां. उनमें आऊं नेरियो जेड़ा पांजा कच्छी भा व्याई આપણા કચ્છી ભાઈઓએ નામ કાઢ્યું છે. અને મને ગર્વ છે કે આજે હું કચ્છી છું. અને નિરંજન ભગતની
એ મને લાઈન યાદ આવે છે, મુજી માતૃભૂમિ કે નમન, મુજી માતૃભૂમિ કે નમન. જી, હવે આપણે ખાસ કરીને તમારી જીવનની અમુક વાતોથી આપણે ખાસ કરીને અમારા દર્શકોને વાકેફ કરશું. વચ્ચે વચ્ચે તમે કચ્છીને પણ યાદ કરો છો, એ પણ અમને બહુ વિશેષ આનંદ છે. આપણે સૌપ્રથમ વાત કરશું હેમંતભાઈ કે આપણે વરાડિયા સાથેનો તમારો જે ગરબો અને ત્યારબાદ મુંબઈ, વરાડિયાથી મુંબઈની યાત્રા વિશે વાત કરશું અને ત્યારબાદ મુંબઈથી કેનેડા. તો વરાડિયા વિશે થોડીક વાત કરો સાહેબ. વરાડિયા અમારું કચ્છ અબડાસામાં, અમે કચ્છી દશા ઓસવાલ જૈન કુટુંબમાં જન્મેલો હું. જી. એટલે અમે કચ્છી દશા ઓસવાલ જૈન કુટુંબમાં જન્મેલો. મારા દાદા વરાડિયામાં જન્મ્યા હતા. જી. મારા વડીલ પછી કચ્છમાં હતા. મારા અદા બી વરાડિયામાં જન્મ્યા હતા. વરાડિયામાં આજે બી મેડી છે. આપ જોઈ શકશો, હું જયારે કચ્છ આવું છું ત્યારે મારી મેડી પર જાઉં છું. અને મારા દાદાએ ત્યાંથી સફર ચાલુ કરી મુંબઈની, અને આવીને મુંબઈમાં એમને ગુંદરનો ધંધો ચાલુ કર્યો. જી સાહેબ, એ આપણે પૂછશું. આપણે દાદા કયા સમયમાં કચ્છ ને વરાડિયાથી મુંબઈ ગયા, એ અબાઉટ તમને યાદ હોય તો કેટલાક વર્ષ પહેલા ને સાલ? દાદા 1902 કે 1903 વરાડિયાથી મુંબઈ આવ્યા, અને એમને કોઈની પાસે 6 મહિના એક નાની સી નોકરી કરી. અમને 6 મહિના નોકરી કર્યા પછી 7મે મહિને એમને વિચાર્યું, કચ્છી માણસનું આપણે કહીને ગૌરવ ને કચ્છી માણસનું પેલા કે ભાઈ મૂકે પાંજો પંજો કી કહેણું હોય, એટલે એમણે પોતાનો એક ધંધો ચાલુ કર્યો. અને એ ધંધાનું કંપનીનું નામ આપ્યું નરસિંહ મુલજી એન્ડ કંપની. અને ગમ કરાયા, એટલે ગમ કરાયા એ બધા આપણે જંગલના ઠેકા હોય એમાંથી ગમ કરાયા કરીને આવતું, અને ગમ કરાયા લેતા, અને ગમ કરાયા ખાલી એક્સપોર્ટ જ થતું. અમેરિકા, લંડન ને ઓસ્ટ્રેલિયા, એની 3 માર્કેટ. આજની તારીખમાં બી એ જ માર્કેટ છે. અને એક બહુ અજાયબીની વાત છે કે મારા દાદા અમેરિકા કે લંડન કે ઓસ્ટ્રેલિયા ગયા નતા, પણ 300 ટન દર મહિને ત્યાં માલ વેચતા. વાહ, ક્યા બાત. અને એટલે દાદાએ પછી પોતાની નરસિંહ મુલજી એન્ડ કંપની ચાલુ કરી મસ્જિદ બંદરમાં. એ કંપની મને હજી યાદ છે, 179 સેમ્યુઅલ સ્ટ્રીટ, કાથા બજારની બાજુમાં સ્ટ્રીટ છે, ત્યાં એમની ઓફિસ હતી. અને ચીજ બંદરમાં એમના ગોડાઉનો હતા. માલ આવતો, બધા માલ સાફ થતો. અને એની અંદર મારા વડીલ એટલે મારા બાપુજી એમાં એ જ ધંધામાં જોડાયા. એ મારા બાપુજી 14 વર્ષના હતા ત્યાં સુધી વરાડિયામાં જ મારા દાદી પાસે મોટા થયા, અને 15મા વર્ષે આવ્યા મુંબઈ, અને 2 વર્ષમાં પછી ત્યાં ભણ્યા, અને બરડા સ્કૂલમાં ભણ્યા, અને દાવર્સ કોલેજમાં એમને કોમર્સનો કોર્સ કર્યો, અને પછી અમારા દાદાના ધંધામાં જોડાયા. અને એમની જોડે એમના બીજા ભાઈ હતા, એ બી જોડાયા, મારા કાકા. વેરી ગુડ. અને એમણે આજે ત્યારે કચ્છી દશા ઓસવાલ જૈન અને બીજા આપણા કચ્છી કુટુંબની 6 જ કંપનીઓ હતી ગુંદરમાં, અને એમાં એમને એક નામના કાઢી હતી, અને આજે બી એમનું નામ છે, કંપનીનું હજી બી નામ છે. અને એ બધે આંતરરાષ્ટ્રીય સ્થળમાં એમને પોતાની રીતે સારું નામ કાઢ્યું, નામના કાઢી, અને એ સંસ્કાર અમને આજે આપ્યા છે. અને અમે ગૌરવ માનીએ છીએ કે અમે ગુંદરવાળા કે નરસિંહ ચંદ્રબોઝ લોડાયાના પૌત્ર છીએ. વાહ, ક્યાં બાત હે. એટલે આ તમારી ખરેખર યાત્રા દાદાથી શરૂઆત થઈ, અને એક સાહસ વિના કોઈ સિદ્ધિ હોતી નથી. પરંતુ આજે હેમંતભાઈએ એ જ વારસાને ખૂબ જ નિભાવ્યો છે. અત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે પરિવારનો જે સાંપાદિક, તમે કીધું કે ના ગર્ભ શ્રીમંત છું, પરંતુ સાહેબ આપે જે ત્યાં હું તમારા અભ્યાસ વિશે પણ થોડુંક જાણવા માંગુ છું, કારણ કે તમે જે અભ્યાસ કરીને જે સાહિત્યને ધબકતું રાખ્યું છે. પૈસો, સંપત્તિ ઘણા લોકો પાસે હોય છે, પરંતુ અંદર સહૃદય વ્યક્તિત્વ ટકાવી રાખવું, કે યા તો આ ભાગદોડ બધી જિંદગીમાં ક્યાંક પોતા માટેનો ખૂણો બચાવી રાખો કેનેડામાં, એના માટે તમને સલામ કરીએ છીએ. તો એ સાહિત્ય વારસો તમે જે ટકાવ્યો છે અને જે ધબકતું રાખ્યું છે ગુજરાતી સાહિત્ય, એના વિશે વાત કરશું. એ પહેલા મુંબઈમાં હેમંતભાઈ સાહા વિશેની થોડીક વાત કરીએ. મુંબઈમાં મેં સાહેબ તમને કીધું એમ, હું સૌથી નાનો પુત્ર બાબુ શેઠનો. અને મારા પિતાજીનું મને એક કહું છું કે મારા એક મેન્ટોર હતા, કે મારા ફાધર નહોતા પણ એ મારા મિત્ર હતા. અને હું ત્યાં ભણ્યો,
ત્યાં મેં મેટ્રિક કરી. મેટ્રિક પછી કોલેજમાં ગયો અને કોલેજ બી મને એમણે ક્યાં કરાવી? ભારતીય ભવન, કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશીની ચોપાટી પર ભવન્સમાં મને એમને એડમિશન અપાવ્યું. હવે કે મુનશી જોડે એમનો બી ગરોપો હતો ને મારા દાદાનો ગરોપો હતો, કારણ કે એ ફ્રીડમ ફાઇટમાં એટલે ભારતની સ્વતંત્રતાની જે ચળવળ હતી, મારા દાદા અને મારા બાપુજી અને મારા બા બધા એમાં ઇન્વોલ્વ હતા. અને મને હજી યાદ છે, હું નાનો હતો ત્યારે આ લોકો પ્રભાત ફેરી કરતા, કે જે માન્ચેસ્ટર નું કપડું આવતું એને બોયકોટ કરવા એ લોકો સવારના પ્રભાત ફેરી કરવા જતા. એટલે એ બધા ભારતની સ્વતંત્રતાની ચળવળમાં બધા ભાગ લેતા. પણ મને કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશીની કોલેજમાં મને એડમિશન અપાવ્યું. અને કે મુનશી નું એવું હતું કે કે મુનશી ત્યારે ત્યાં ભવન્સ થિયેટર હતું અને ત્યારે ભવન્સ થિયેટરમાં બી અમને નાટકો, આપણે કહીએ ને સંસ્કૃતિ, કલા, એના બધા પ્રોગ્રામો થતા અને અમે કોલેજમાંથી એમાં ઇન્વોલ્વ થતા. અને ત્યારે મેં કે મુનશીની, આપ માનશો નહીં સાહેબ, કે મુનશીની મેં બુક વાંચી હતી. ત્યારે હું બહુ નાનો, એટલે હું 17-18 વર્ષનો હોઈશ. મેં પાટણની પ્રભુતા વાંચી હતી. ક્યાં વાત હે. અને એ પાટણ જયારે સૌથી પહેલા જયારે ભારતીય ભવન ચોપાટી, જે અમારી કોલેજ વિલ્સન કોલેજની પાછળ ચોપાટી પર, ત્યાં મેં પહેલી વાર એકાંકી નાટકમાં મેં રોલ કર્યો હતો. અને ત્યારથી મને એક સાહિત્યની, કલાની પાછળ મને એક કહીએ તો મને એક અંદરથી એક આત્માથી અવાજ આવ્યો કે નહીં, તારો જીવ કલાકારનો છે, તારે કલાકાર થવું જોઈએ. મારા પિતાશ્રી બાબુ શેઠે મને ક્યારે એમાં ના પાડી અને મને કે તું આગળ જા. વેરી ગુડ. ને એ બી જયારે સ્વતંત્રની ચળવળ કરતા ત્યારે રંગભૂમિ કરીને આપણું ગુજરાતીનું થિયેટર હતું, એમાં એ સ્ટ્રીટ થિયેટર કરતા, બધા ચળવળ લાવવા માટે. ત્યારે એ બધું ફંડિંગ કરતા, સપોર્ટ કરતા. એમાં આપણે મોટા નામ લઈએ તો દીના પાઠક, પ્રતાપ ઓઝા, લીલા જરીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ, એ રંગભૂમિના મોટા વ્યક્તિઓ એમને નાટકમાં સપોર્ટ કરતા. એટલે નાટક સંસ્કૃતિમાં રસ હતો એટલે મને સપોર્ટ કર્યો. અને મને ખબર નહીં, મને અંદરથી જ એક કળા વારસો મળ્યો કે હું પછી વધારે આપણું ગુજરાતી સાહિત્ય, પછી મેં કચ્છનું સાહિત્ય, કારણ કે બાપુજી કે પા કચ્છી અહીંયો, તો કે કચ્છ જો જાણનું ખપે. એટલે દુલેરાય કારાણીને વાંચ્યું, નિરંજન ભગતને વાંચ્યું. બાપુજીને ત્યારે એક અંજારના ખાસ મિત્ર હતા, એક લોકગાયક આજે વેલજીભાઈ ગજ્જર. ત્યારે વેલજીભાઈ ગજ્જર અમારા ઘરે આવતા, ત્યારે વેલજીભાઈ ગજ્જર સામે મને બેસાડી દેતા. ત્યારે હું ભલે નાનો હતો પણ હું સાંભળતો. એટલે એક પછી આપણા લોકસંગીતનો મને એક વારસો મળ્યો. હેમુભાઈને મેં સાંભળ્યા. આપણું કચ્છનું અને કાઠિયાવાડનું જે લોકસંગીત છે, આજે ઓસમાણભાઈ ને મીર ને હું દાદ આપું છું કે જે કરે છે. સાહેબ, આજે હેમુ ગઢવીનું તમે નામ લ્યો છો, હેમુ ગઢવી મન મોર બની થને ઘાટ કરે. આજે એ ગીતો ફિલ્મમાં ગવાય છે અને વિશ્વ આખું એને સાંભળે છે. અને એ વારસો તમે વર્ષો પહેલા એ તમારા હૃદયમાં સાચવી રાખ્યો છે. સમયાંતરે બહાર આવે છે. પાટણની પ્રભુતાની વાત કરીએ તો પાટણની પ્રભુતા જો આપણો ગુજરાતી વિદ્યાર્થી જો ન વાંચે તો ખરેખર એનો વારસો અધૂરો છે. એટલે આપનો આ ઇન્ટરવ્યુ ખરેખર અમારા દર્શકો માટે તો એક પ્રેરણારૂપ છે જ, પરંતુ જે સાહિત્યનો રસિક છે એના માટે પણ તમારી જે વાતો છે એનાથી હું આશા રાખું છું કે એકાદ બે વ્યક્તિઓ પાટણની પ્રભુતા હાથમાં લેશે તો આ ઇન્ટરવ્યુ આપણો સફળ રહેશે. એકાદ બે વ્યક્તિ હેમુ ગઢવીનું જો મન મોર બની થનગાટ કરે જો એ સાંભળશે કે વાંચશે તો એ આપણો સફળ રહેશે. દુલેરાય કારાણી જે કચ્છ વિશે અનેક ખેડાણ કર્યું છે એના વિશે પણ જો એકાદ પુસ્તક કોઈ વ્યક્તિ હાથમાં લેશે આ ઇન્ટરવ્યુ પછી તો આપણો ઇન્ટરવ્યુ ખરેખર સાર્થક રહેશે. ટુ બી કન્ટિન્યુ ચાલુ રાખીએ હેમંતભાઈ, આગળની વાતો કરીએ. પણ સાહેબ, હું એક એડ કરવા માંગુ છું. હેમુ ગઢવીની હમણાં જન્મ શતાબ્દી ઉજવાશે, ટૂંક સમયમાં ઉજવાશે. મને એનું આમંત્રણ બી આવ્યું છે એમના દીકરા તરફથી, બિહારીભાઈ તરફથી. અને ત્યારે મને હેમુભાઈની એ રચના જે મોર બની થનગાટ કરી તમે કીધું, પણ એક એવી રચના ઝવેરચંદ મેઘાણી આપણા લોક શાયર, ગુજરાતના લોક શાયરે લખીને એ રચના જે હેમુભાઈના કાપે ગવાઈ, એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, માની અમની અલ નજરેથી પીધો કસુંબીનો રંગ. અને સાહેબ, આજે એ આ વાત કરતા હું કઉ છું મારું હૈયું ભરાઈ જાય, કોરી આંખો અને ભીનું હૈયું. અને સાહેબ, આજે આપણે બેઠા છીએ
અમે ભલે હું કેનેડામાં છું પણ મને એમ લાગે છે કે હું આજે હમણાં આપની જોડે વાત કરતા આપ કચ્છમાં છો, માદરે વતન અત્યારે આપ કચ્છમાં છો સાહેબ, ઇન્ટરવ્યુ ચાલુ છે ને આપ કચ્છમાં છો. હવે કસુંબીનો રંગ શબ્દ આવ્યો એટલે મને ક્રાંતિ યાદ આવી, અને ક્રાંતિ યાદ આવે એટલે આપણા મહાત્મા ગાંધી એ પણ તમારા જૈન એક વાણીઓ લાકડી લઈને અંગ્રેજોને ભગાડ્યા. એ સાથે તમારા દાદા અને પિતાનો કઈ સંબંધ હોય તો એના વિશે હું ચોક્કસ જાણવા માંગીશ, કારણ કે અમે મુંબઈમાં મસ્જિદ બંદરમાં રહેતા જી, અને મસ્જિદ બંદર થી પછી મારા બાપુશ્રી જયારે આવ્યા ત્યારે અમે ગામદેવીમાં જી, એની એક વસ્તુ એવી છે કે અમારા બાજુમાં આપણી ક્રાંતિ આપણી ચળવળના બે એવા અમૂલ્ય ભાગ હતા. એક હતું અગસ્ત ક્રાંતિ મેદાન, એ અમારા ઘરની બાજુમાં, ને બીજું મણિભવન જ્યાં મહાત્મા ગાંધી બાપુ રહેતા એની બાજુમાં જ અમારું ઘર. જી, મુંબઈ જયારે બાપુશ્રી આવતા, મહાત્મા ગાંધી આવતા, અને આજે બી તે મણિભવન એક મ્યુઝિયમ થયું છે, મણિભવનની બાજુમાં જ અમારું ઘર. એટલે સવારના આજે એક વસ્તુ ખાસ કહીશ કે મારા બાપુ, મારા મુજા અદ્દા કે મુજા વડીલ અને મારા બા ગુજર્યા છેલ્લે સુધી એ લોકોએ ખાદી જ કરી. ક્યાં વાત! એ લોકોએ, મારા બાપુજીએ અમને, એટલે અમારા ત્રણેય દીકરાઓને મળવા જયારે અમેરિકા કેનેડા આવ્યા પણ એ ખાદી પહેરીને જ આવ્યા, ન સૂટ પહેર્યો, એ જ ધોતિયું, અને મારા બાએ બી એ જ ખાદીની સાડી પહેરીને આવ્યા. ને અમે જે ઉભા થયા અગસ્ત ક્રાંતિ મેદાન, જ્યાં 1942માં જે ચળવળ ચાલુ થઈ, ગોવાલિયા ટેન્ક એને કહેવાતું, ત્યાં અગસ્ત ક્રાંતિ મેદાન નામ પડ્યું, અને મણિભવન. એટલે અમે એ ભારતની સ્વતંત્રની ચળવળ બી અમે થોડી, બહુ નાનો હતો પણ ત્યારે જોઈ, અને એ થોડા સંસ્કારો આજે આવ્યા. એટલે જયારે અમે અહીંયા આવી અમારું એક આશિયાનું કર્યું અમારું, ત્યારે સાહેબ અમને એમ લાગે છે કે અમારા માટે બીજું કઈ નથી, અમારું એક જ છે માદરે વતન. આ તો હજી કહું છું તો કેનેડા તો અમારા માટે કર્મભૂમિ છે, પણ માતૃભૂમિ તો મારે માદરે વતન કચ્છ જ ના. પણ આજે જે કચ્છી માણસો બારે ગયા છે અને એ આર્થિક ઉપાર્જન માટે ગયા છે, બાકી એનું હૃદય કચ્છમાં છે, અને એટલે સક્ષમ છો એટલે જ આપ આ સાહિત્ય માટે કરી શકો છો, અને બહુ જ તમને સલામ કરવાનું મન થાય છે. હું કોઈની આત્મશ્લાઘના કરતો નથી, પત્રકાર છું, સાહિત્ય જીવ છું, પરંતુ આપે ગુજરાતી વારસો ત્યાં સાચવ્યો છે, એના માટે તમને અમારી ન્યૂઝ ચેનલ તરફથી અને અમારા દર્શક તરફથી સલામ કરીએ છીએ. વાત કરશું એ મુદ્દો જે તમે અત્યારે ઇન્ટરવ્યુનો જે મને મોકો મળ્યો છે, એ મોકો એક ઉદ્યોગપતિ કે બિઝનેસમેન સાથે તો અમે કરીએ છીએ કે બીજા લોકોને પ્રેરણા મળે. એક એવા પરિવાર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો છે કે જે લોકોને ખ્યાલ પડે કે આવો પણ એક પરિવાર અબડાસામાંથી ત્યાં ગયો છે મુંબઈ, અને આજે કેનેડામાં ડંકો વગાડ્યો છે. વાત કરશું સાહિત્યની, ચિત્રલેખાની, વાત કરશું ગુજરાતી સાહિત્ય આજે 4 લાખ લોકો વચ્ચે ધબકતું રાખ્યું છે હેમંતભાઈ એની. તો એ ચિત્રલેખાનો મુદ્દો ખાસ કરીને હું અત્યારે હરિલાલભાઈ રાજગોર, હું એમને પણ થેન્ક્સ કહીશ. હરિભાઈ અત્યારે આ ઇન્ટરવ્યુ સાંભળતા હશે અને એમના માધ્યમથી હેમંતભાઈની મને મુલાકાત થઈ છે, ત્યારે હરિભાઈ આપનો આભાર. હેમંતભાઈ, આપણે વાત કરશું ચિત્રલેખાનું જે આખું ત્યાં અનાવરણ તમે કર્યું, વજુભાઈ કોટકને સાચી અંજલિ આપી કેનેડામાં, તો એના વિશે પણ થોડીક વાત કરીએ આપણે. સાહેબ એવું થયું, હું જરા 1 મિનિટ આપના દર્શકોને આપની લઈશ. મેં 40 વર્ષ આગળ મેં મારું જે કામ ચાલુ કર્યું, એક ગર્ભશ્રીમંત કુટુંબમાં આવ્યો તો મેં મારી લાઈફ ચાલુ કરી પાર્કિંગ લોટ અટેન્ડન્ટથી. મેં એવો નાનો જોબ કર્યો, પણ એમાં આપણે કે કચ્છી મારું જે ધગસ હોય કે મારે પોતાનો બિઝનેસ કરવો છે, અને પાર્કિંગ લોટ અટેન્ડન્ટમાંથી ત્યાં બધા ગવર્મેન્ટના મિનિસ્ટરો ને ડેપ્યુટી મિનિસ્ટર ને જે તમે જે આઈએસ બ્યુરોક્રેટ કહો એ બધા ત્યાં પાર્ક કરતા હતા. એમાંથી એ લોકો મને કોન્ટેક્ટ આપ્યો, અને એમાંથી મેં મારી સફળતાની નિસરણી ચડતો ગયો, અને મેં મારો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. અમે 10 માણસ જોડે મેન્યુફેક્ચરિંગ યુનિટ કરી, અને છેવટે 300 માણસની મેન્યુફેક્ચરિંગ યુનિટ અમે માઇનિંગ ઇક્વિપમેન્ટ બનાવતા. અને હમણાં જ મેં 1.5 વર્ષ આગળ એને મલ્ટીનેશનલ સ્વીડિશ કોર્પોરેશનને વેચી નાખી, અને એ એક મારું આશિયાનું બનાવ્યું. અને મારા બાપ દાદાના સંસ્કાર કે તારે કરવું, તારો પોતાનું કરવું, તારા ભાઈઓ ભલે ત્યાં છે પણ તું તારું પોતાનું કરજે તો તને તારા આત્માને એક સંતોષ લાગશે. પણ એની અંદર મેં એક બીજી વસ્તુ કરી, મેં એક ફ્લાઇંગ સ્કૂલ ચાલુ કરી, એટલે પાયલટ બનાવ્યા.
વાહ. અને 2003 હું પેલા આપણા ગુજરાતથી જ્યાં બીજે ક્યાંથી નહીં, આપણા ગુજરાતથી 12 છોકરાઓને લઈ આવ્યો અને 12 છોકરાઓને મેં પાયલટ બનાવ્યા. બસ ત્યાંથી એ નિસરણી ચાલુ થઈ. મેં ઓછામાં ઓછા આપણા ગુજરાતથી 150 થી 200 છોકરાઓને આપણે ઇન્ડિયાથી કહીએ પાયલટ બનાવ્યા અને આજે એ બી એકેડમી ચાલુ છે. હવે મારી લાઈફ હવે કહું તો હું થોડો સેમી રિટાયર થઈ ગયો છું અને મારી સંસ્કૃત મારો ટાઈમ મારા પોતરાઓ અને આ જે તમે સાહિત્યની હમણાં વાત કરી એને આપું છું. હમણાં મેં એક નવું ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે, ફ્રેન્ડ ઓફ ગુજરાત કેનેડા. ફ્રેન્ડ ઓફ ગુજરાત કેનેડા માનનીય પ્રધાનમંત્રી આવી ગયા ત્યારે જ ચાલુ થયું અને એમાં એક વસ્તુ છે કે ગુજરાતના સાહિત્યને, ગુજરાતના જર્નલિઝમને આગળ વધારવું અને કેમ ગુજરાતીઓને ખબર પડે કે ગુજરાત પાસે કેવો ખજાનો છે, બહુ સાહિત્યનો ખજાનો છે. બહુ જ સારી. અને આ જ વસ્તુ એવી થઈ કે અહીંયા અમેરિકામાં દર 2 વર્ષે ચાલો ગુજરાત કરીને એક મોટું ઇવેન્ટ થાય છે, જ્યાં એમાં ઓસમાણ મીર બી હમણાં આપણા આવ્યા હતા અને એની અંદર અમે બી ત્યાં ગયા હતા. કેનેડાનું પહેલું ગુજરાતી ઓર્ગેનાઇઝેશન હતું જેને ચાલો ગુજરાતે પ્લેટફોર્મ આપ્યું અને અમે પ્રેઝન્ટેશન આપ્યું અને એની અંદર વજુભાઈ કોટકની જન્મ શતાબ્દી વર્ષ ઉજવાતું હતું અને એમની આખી ડોક્યુમેન્ટરી મૂવી બનાવી હતી. એટલે અમે ચિત્રલેખાના મેનેજમેન્ટને, ચિત્રલેખાના સિનિયર એડિટર જે એક એડિટર છે ભરત ગેલાણી, એમને અમે વાત કરી કે ભાઈ તમે અમેરિકા સુધી આવો તો કેનેડા શું કામ બાકી રાખો છો? તો એમને મને કીધું કેનેડામાં તો કોઈએ કર્યું જ નથી, કોઈને ઈચ્છા નથી. બધું સાહેબ અમને ઈચ્છા છે, અમે કરવા તૈયાર છીએ. એટલે એમણે હા પાડી અને અમે 15 દિવસમાં આ કાર્યક્રમ પાર પાડ્યો સાહેબ. અને રવિવારે એવો કાર્યક્રમ થયો છે, ભારતના રાજદૂત અખિલેશ મિશ્રા, અહીંયાના સિનિયર મિનિસ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડના સેક્રેટરી પરમ ગિલ, કેનેડા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેરમેન, એવા ડિગ્નિટીઝ આવ્યા અને અમે એમની સામે જે વજુભાઈ કોટકની બુકનું લોન્ચ કર્યું. સાહેબ એના માટે હું એક જ કહીશ કે એ જે જોઈ અને આ નોન ગુજરાતીઓ હતા, આ ત્રણેય ડિગ્નિટરી નોન ગુજરાતી હતા અને સાહેબ એ લોકો જે એક એક વસ્તુ એમની રિસર્ચ કરી બોલ્યા છે ને એના માટે મારા પાસે કોઈ શબ્દો નથી, એના પાસે માટે કોઈ વ્યાકરણ નથી સાહેબ. જી હેમંતભાઈ, ખાસ કરીને તમને એ જ વસ્તુ એકાદ 2 સેકન્ડ માટે રોક, કારણ કે જે શબ્દ છે ને સાહેબ એને કોઈ જ લેંગ્વેજ, આજે ટાગોરની જે ગીતાંજલિ છે રવિન્દ્રનાથ ઠાકોર અને જે આપણે અંગ્રેજો પછી જેને ટાગોર બનાવ્યા અને ટાગોરની રચના સાહેબ આજે વિશ્વની દરેક ભાષામાં જો રૂપાંતરિત થતી હોય અને ભગવદ્ ગીતા જેટલું જેનું મહત્વ હોય તો શબ્દ જે છે ને સાહેબ એ કોઈ પણ ભાષાનો હોય પણ જેની અંદર સચ્ચાઈ અને એમાં ખરેખર વાસ્તવિકતા હોય ને તો કેનેડા નહીં અને કોઈ પણ વિશ્વનો દેશ અપનાવશે અને એ વજુભાઈ કોટકમાં થયું છે. એની માટે માધ્યમ તમે જે બન્યા છો, 3 નોન ગુજરાતી વ્યક્તિઓ જે ખાસ કરીને એને સ્પષ્ટ કરી ગયો તે વજુભાઈ કોટકની કલમ છે અને આપ એમાં મીડિયેટર બન્યા છો, તો એના માટે પણ તમને ખૂબ ખૂબ ફરી પાછા અભિનંદન. ટુ બી કન્ટિન્યુ આપણે હેમંતભાઈ. પણ સાહેબ આમાં બીજું શું છે કે આમાં મેં એક એક્ઝામ્પલ સેટ કર્યું છે જી કે વજુભાઈ કોટક ચિત્રલેખા જેવું મોટું નામ આવ્યું જી, એવું જ નામ કાલે સુધી મારા કચ્છના સાહિત્યનું આવે, કચ્છ મિત્રનું આવે કે કચ્છના કોઈ આવે. જો 1 વર્ષ આગળ કચ્છ ચેમ્બરનું ડેલિગેશન બોલાવવામાં બી હું નિમિત્ત થયો હતો. હું 6 વાર કચ્છ આવી ગયો, એ લોકોને બધું કરી ગયો અને ડેલિગેશન મેં બોલાવી. સપ્ટેમ્બર 2014માં કચ્છ ચેમ્બર વાળા આવ્યા જી, એ હું નિમિત્ત બન્યો. હું તો ફક્ત કહું છું નિમિત્ત બન્યો છું ને મને નિમિત્ત બનવામાં જ રસ છે, મને બીજું કોઈ રસ નથી. પણ મારે એટલું છે કે મારી કચ્છની, મારી માતૃભૂમિ કચ્છ, કાઠિયાવાડ, આવી રીતે કોઈ બી ગુજરાત આપણા કચ્છનું સાહિત્ય, ગુજરાતનું સાહિત્ય અહીંયા આવવા માંગતું હોય તો હવે અમારા પાસે ઓર્ગેનાઇઝેશન છે ફ્રેન્ડ ઓફ ગુજરાત કેનેડા. એમાં અમે ફક્ત સાહિત્ય બી નથી કરતા, અમારા પાસે એવા પ્રોફેશનલ માણસ છે એની અંદર. ફાર્માસ્યુટિકલમાં વાત કરો, એગ્રો બિઝનેસમાં વાત કરો, એના બધા લીડરો અમારા મેમ્બર છે. વેરી ગુડ. એટલે અમે કચ્છના
કાઠિયાવાડના આપણા કોઈ પણ ભાઈઓ આવવા માંગતા હોય તો જરૂર આવો. અમે કોઈ 5 પૈસા, અમારે કોઈ નામના નથી જોઈતી. અમને કોઈ માનનીય મુખ્યમંત્રી કે માનનીય પ્રધાનમંત્રી જોડે ફોટા નથી જોઈતા, કારણ કે એ જાણે છે અમે શું કર્યું છે ને આવે છે ત્યારે જાણે છે શું કર્યું છે. પણ અમારે એટલું જ છે કે એ જ અમારું કચ્છ કાઠિયાવાડ જો કેનેડામાં બી 5 માણસો આવશે તો એ કચ્છીઓનું નામ આગળ કરશે. ક્યાં વાત છે, બહુ સારી વાત છે. ખાસ કરીને અત્યારે તમે પીએમ ની વાત કરી તો મને યાદ આવ્યું, વાઇબ્રન્ટ ગુજરાત વખતે પણ હેમંતભાઈએ એક ઉદ્યોગપતિ તરીકે એક સરસ મજાની એમાં ભૂમિકા ભજવેલી, તો એના વિશે પણ થોડીક વાત કરીએ હેમંતભાઈ, આપણે શું હતું એ. અને વાઇબ્રન્ટ ગુજરાતમાં કેનેડાથી જયારે 2001-2002 કોઈ આવવા તૈયાર નતું, ત્યારે હું આવતો. વેરી ગુડ. હું આવતો, મને ખબર હતી મારું ગુજરાત મારું સ્ટેટ છે, એટલે ત્યારે હું 4-5 માણસોને લઈને આવતો અને હંમેશા આવ્યો છું. અને માનનીય પ્રધાનમંત્રી બી આજે એમણે બી રિમાર્ક કર્યા છે. અને જયારે કેનેડા ગવર્મેન્ટની અમદાવાદમાં ઓફિસ ખુલી, એ ઓફિસ વખતે બી હેમંતભાઈ હાજર રહ્યા હતા. તમારો છોકરો, કચ્છી છોકરો આંજો ઓડાવો અને જે ગુજરાતના મારા પાયલટ થયા છોકરાઓ, જે આજે ઇન્ડિયાની મેજર એરલાઇનમાં, આપ કચ્છથી જે એરલાઇનમાં જાઓ છો એ ફ્લાય કરે છે, એ છોકરાઓ બી માન્ય મુખ્યમંત્રી સામે હાજર, ત્યારે મુખ્યમંત્રી હતા, એ ઓફિસ ખુલી ત્યારે એમની જોડે હાજર હતા. એટલે એક કહીએ કે તો માતૃ ઋણ હતું મારું, એ માતૃ ઋણ હતું મારું ને મેં માતૃ ઋણ આપ્યું છે અને હું આપતો રહીશ. એ માતૃ ઋણ હું આપતો રહીશ. અને આપે ટાગોરની વાત કરી, ત્યારે હું એક ફક્ત કહું છું, ટાગોરને ગુજરાતીમાં લખવાડો આપણો લોક શાયર ઝવેરચંદ મેઘાણી વાંચો. એને ઝવેરચંદ, હું એ જ કહું છું કે આપણા કચ્છમાં વસતા ગુજરાતીઓને આ જાણવાની જરૂર છે કે મેઘાણીજીએ બી શું કર્યું. જી, મેં અગાઉ પણ આપણે એ જ વાત થઈ સાહેબ કે ખાસ કરીને આપણો વારસો આપણે ક્યાંક ચૂકી તો નથી, અને આપણે અંગ્રેજી શીખવાનું છે, આપણે ઔદ્યોગિકરણમાં જવાનું છે, આપણે વિદેશમાં જવાનું છે, પરંતુ જો પાટણની પ્રભુતાને ભૂલી જશું અને કચ્છના કાળા ડુંગરને જો આપણે ભૂલી જશું તો ખરેખર આપણે આપણો વારસો વંચિત રહેશે. એટલે આજે મને ઇન્ટરવ્યુ લેવાની ખાસ મજા એ આવે છે કે કેનેડામાં બેઠેલો ઉદ્યોગપતિ શ્રીમંત ગર્ભ શ્રીમંત, જેને કોઈ જ ચિંતા નથી, છતાં પણ આજે એને સાહિત્ય માટે જે આટલી ચિંતા સેવી છે, ત્યારે સાહેબ હું એટલું ચોક્કસ કહીશ કે દરેક ગુજરાતી, દરેક આપણી જે શાળા કોલેજો છે, યુનિવર્સિટી છે, આ અંગે ચોક્કસ ખેડાણ કરે, ઊંડાણપૂર્વક જાય. અન્યથા તો આપણે ભૂતકાળને ભૂલી જશું. અને બેન્જામિન ફ્રેન્કલિન, જે તમારા જ અત્યારની વાત કરીએ તો પશ્ચિમના બહુ જ મોટા વિચારક, એણે કીધું કે ટુડેઝ ઇઝ યસ્ટરડેઝ પીપલ. આજે એ ગઈકાલનો વિદ્યાર્થી જે ગઈકાલે જ આપણી પાસે નહીં હોય તો 100% આપણે ઘણું ખોશું. અને તમે ગઈકાલને પકડી રાખી છે એના માટે ફરી પાછા આપણે અભિનંદન. આગળનું આપણે ચાલુ રાખીએ ઇન્ટરવ્યુ હેમંતભાઈ. સાહેબ, જયારે બી હું કચ્છ આવ્યો છું, હું આપણે વ્હાઇટ રણ જે હમણાં રણોત્સવ થાય છે ત્યાં ગયો છું. ત્યાં મેં પ્રેસ કોન્ફરન્સ કચ્છ ચેમ્બરની આ ડેલિગેશનની બોલાવી હતી. અને વ્હાઇટ રણમાં બી ગયો છું. મારા પૂરા અબડાસા, અમારી આજે વરાડિયામાં મેડી છે, ત્યાં ગયો છું. અને હું તો ફક્ત એટલું જ દર્શકોને કહું છું, આપના કલેક્ટર સાંભળતા હોય, આપના બધા જે આઈએસ ઓફિસરો સાંભળતા હોય, અને આનંદીબેનને બી મેં કીધું છે, માનનીય મુખ્યમંત્રીને, કે ગુજરાતી સાહિત્યનો એક કરિક્યુલમ ક્લાસ સ્કૂલમાં ચલાવો. ક્યા બાત. ગુજરાતી સાહિત્યનો કરિક્યુલમ, અને ગુજરાત પાસે સાહિત્યનો ખજાનો છે, ખજાનો. અરે જેસલ જાડેજા જેવો, જે કચ્છ જો કારો નાદ જેસલ જાડેજો કચ્છ મેં થયો, એની પાછળ સતી તોરલનું તમે જુઓ. આજે આપણા પાસે વેલજીભાઈ ગજ્જર જેવા, ઓસમાણ મીર જેવા એવા કલાકાર. હેમંતભાઈ, આપણે ખરેખર જો એની જઈને તો આપણે ખાલી એક પુસ્તક તો દાદા મેકણ ઉપર લખાઈ જાય, જીઓ તો ઝેર મથીનો થયો શક્કર જેણા શેણ, મરી વેદા માળું અને રોંધા ભલે જાય વેણ. જો આનું ટ્રાન્સલેટ તમે અમેરિકામાં કરો તો જી સાહેબ, તો ખાસ કરીને આપણા રાષ્ટ્રપતિ જે છે અમેરિકાના, એ પણ ઉભા થઈ જાય કે આવું સાહિત્ય એક અભણ વ્યક્તિ જો કરી ગયો તો ઈ સાહેબ આ એક ઋષિઓને જેમ ઓલી ઋચાઓ જો ઉતરતી ને, જે આ જે આપણે વેદની, એવી રીતે સાહેબ આ લોકોને આ બધી રચનાઓ ઉતરી છે. અભણ વ્યક્તિઓ હતા અને વિચાર તો તમે કરો સાહેબ. તો આ સાહિત્ય જો આપણે ભૂલી જશું ને 100%, એના માટે હું તમને એક વધુ જવાબદારી પત્રકાર તરીકે ને કચ્છી તરીકે આપું છું કે હેમંતભાઈ, તમે પ્રયાસ કરો,
ગુજરાત સરકારને તમારો અવાજ પહોંચાડો કે ભાઈ આ કચ્છના સાહિત્યને, ગુજરાતના સાહિત્યને ક્યાંક મરવા ન દઈએ, અન્યથા આ દાડો મેકણ એ ભૂલાઈ જશે અને આ આપણા જેસલ જાડેજાની જે એક આખી ગાથા છે એ ભૂલાઈ જશે. હાજીપીરમાં આપણા જે ગાયો માટે જે એક વ્યક્તિએ જે બલિદાન આપ્યું છે એ ભૂલાઈ જશે. તો આવી બધી ઘણી રચનાઓ અને વાતો જે છે ને એને ઉજાગર કરવા માટે તમારા જેવા લોકોને આગળ આવવું જરૂરી છે. જી આગળ સાહેબ. નહીં સાહેબ, હું તો જયારે મળું છું ત્યારે કહું છું અને હું પાછો આવીશ ત્યારે એમને કહીશ, જરૂર કહીશ. આપણો ભુજિયો ડુંગર જુઓ, ત્યાં તમે જુઓ કે શું કેટલા ધીંગાણા થયા, શું થયું, એને આપણે અનામત રાખવાનો છે. બહુ સારી. એ આજે એને અનામત રાખવાનો છે. એટલે આ બધી વસ્તુઓ છે. આપણે કચ્છને, આજે કચ્છ એવું વિકસી રહ્યું છે ને હજી વિકસી શકશે કચ્છ, પણ આપણે બધા કચ્છીઓ ભેગા થઈને કામ કરીશું તો કચ્છ તો મારા હિસાબે જે માંડવીમાં હમણાં સરીના રિઝોર્ટ ખુલ્યું, તમે રાપરની પાછળ જાઓ એ હજી જગા પેલો જે દરિયા કિનારો છે એ બાકી છે. કચ્છ મારા હિસાબે કચ્છ અને રાપરમાં અત્યારે તમને કહું કે તમારા જે જૈન છે અને બહુ નાની વયે બહુ સારી સફળતા મેળવી છે, પંકજભાઈ મહેતા મારા મિત્ર છે અને ધારાસભ્ય છે રાપરના અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ છે. હું એમને પણ આ ઇન્ટરવ્યુ સંભળાવું ને એ પણ મારા ન્યૂઝ રેગ્યુલર જોવે છે. તો પંકજભાઈને પણ હું તમારા માધ્યમથી એક અપીલ કરાવું છું કે જેમે કીધું કે ના આટલું માત્ર નર્મદા આવી ગયું એટલે બેસી નથી રહેવાનું, પરંતુ રાપરમાં પણ ઘણું વિકસી શકે એમ છે. સાહેબ, ધોળાવીરા સંસ્કૃતિ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ, ત્યારે હજી પશ્ચિમમાં તો તમારે કહી શકાય કે અમેરિકા અને લંડનનું કઈ અસ્તિત્વ નતું, ત્યારની સંસ્કૃતિ આપણે અહીંયા કચ્છમાં સાહેબ છે. 5000 વર્ષ જૂની સંસ્કૃતિ. તો અમેરિકા અને લંડનનો બહુ ઇતિહાસ નથી, પણ છતાંય આજે આપણી સંસ્કૃતિને જો ભૂલી જશું તો 100% આજે આપણે ખરેખર હવે એમાં આપણે શીખવું પડશે કે આ ટૂંક 200-300 વર્ષમાં જો આટલું બધું મહાસત્તા બની ગયા હોય તો આપણો વારસો ઉજળો હોવા છતાં પણ આપણે શા માટે વંચિત થયા છીએ, એના માટે આપણે ઊંડાણમાં જવું પડશે. રૂબરૂ પણ તમારી સાથે ખૂબ ચર્ચા કરશું આવશો જ્યારે કચ્છમાં કે ભાઈ આપણું ખરેખર માનસિકતા બદલવી પડશે. માત્ર તમે પશ્ચિમને કોસ્યા કરશો અને જો એમ કહેશો કે આપણો વારસો ઉજળો છે એનાથી આપણે સફળતા નથી મળવાની. તો મૂળમાં શું કરવું જોઈએ? પશ્ચિમ અને પૂર્વ બે સંસ્કૃતિનું મિશ્રણ કરવાનું છે અને એક શ્રેષ્ઠ માનવી ભારતમાં વિશ્વમાં પેદા થાય. જેમ કે વરાડિયાનો વ્યક્તિ કેનેડામાં જાય એવું નથી કે ભાઈ એને કચ્છને ભૂલી ગયા છે, તો કેનેડામાં પણ કચ્છને ધબકતું રાખ્યું છે, તો એવું કરી શકાય. ઘણા લોકો સાહેબ એમાં બે વસ્તુ છે સાહેબ, કારણ કે હું વરાડિયાનો પુત્ર છું અને કચ્છ તેરા અબડાસાનો જમાઈ છું. હા, એના વિશે પણ મારા સસરા શાંતિલાલ જેઠાભાઈ ખોના કચ્છી દશા ઓસવાલના પહેલા હોમગાર્ડના સિનિયર ઓફિસર હતા મુંબઈમાં. વાહ, સરસ. એ 1960માં મારા સસરા એટલે શાંતિલાલ જેઠાભાઈ ખોના એ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા પણ સાથે હોમગાર્ડમાં હતા. અને એમના બાપુજી એટલે મારા દાદા સસરા મુલુમ ગાંધીના નામે ઓળખાતા. એટલે કહીએ કે કચ્છજી મીઠી માની અને બાપ દાદા અને मेरे સાથે જ થયો હે. ચલો दूध में 70 पे ही થયો હે. જી અંતિમ પ્રશ્ન ખાસ કરીને સવર જો પારિવારિક જો કોઈ એના વિશે પણ થોડી ગાલ કરી. આજે ધર્મપત્ની જો કોઈ જો આગે સહયોગ મળ્યો અને કઈ હેમંતભાઈ પૂજી ન શકે એટલે ધર્મપત્ની જો સહયોગ અને આજે જો કોઈ સંતાન પુત્ર એના વિશે થોડીક વાત કર્યો અને ઇન્ટરવ્યુ કે પણ પૂર્ણવિરામ દિયો અને પૂર્ણવિરામ પણ અલ્પવિરામ મુજે હું ગાલ પાછી કે ના તો કે આપણે આ પૂર્ણવિરામ નથી. હેમંતભાઈ સાથે દર્શક મિત્રો આપણે મળતા રહેશું અને જે કોઈ પણ એવો મુદ્દો હશે ત્યારે એમની સાથે વાત કરશું. જ્યારે કચ્છમાં આવશે ત્યારે એને સ્ટુડિયોમાં પણ આપણે ઇન્ટરવ્યુ લેશું અને સમયાંતરે જ્યારે પણ એવું લાગશે ત્યારે ટેલિફોન ઉપર એમના સાથે સતત મળશું. અત્યારે એમના પરિવાર વિશે વાત કરી અને આ ઇન્ટરવ્યુને આપણે વિરામ આપીએ. આપણે વાત કરી હેમંતભાઈ શું અત્યારે પરિવાર વિશે વાત કરી આપણે, તમારા ધર્મપત્ની બાળકો અત્યારે શું કરે છે? મારા પત્ની એનું નામ હિના છે. એ પ્રોફેશનલ નર્સ છે, એટલે રજિસ્ટર્ડ નર્સ છે અહીંયા કેનેડામાં. વેરી ગુડ. એ તેરા ગામના છે અને મેં જેમ કીધું એમના પિતાશ્રી શાંતિલાલ જેઠાભાઈ ખોના અને એમના દાદા જેઠુભાઈ કિરાજ ખોના. અને પછી મારા બે પુત્રો છે, હિરેન અને હિતેન. મારો મોટો પુત્રનું ફાસ્ટ ફૂડની પોતાની બિઝનેસ છે અહીંયા અને બીજો પુત્ર છે ગવર્મેન્ટ ઓફ કેનેડામાં માર્કેટિંગ છે. મારી બે વહુરો છે ને આ તમને બહુ જાણવા જેવું છે આપણા દર્શક મિત્રોને આપને. મારી બે વહુરો કેનેડિયન છે એટલે ગોરી છે. પણ એ ગોરી હોવા છતાં અમે કચ્છી જૈન કુટુંબમાંથી આવ્યા છીએ. અમારા ઘરમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે. એ અમારા ઘરે રસોડું એક જ છે. વાહ વાહ.
જુદા રહીએ છીએ, રસોડું એક જ છે અને એ આજે પપ્પા શાહ ને મમા શાહ કહીને બોલાવે છે. ભારતમાં જયારે પ્રસંગો પાસ હોય છે લોકો આવે છે, આપણા પ્રસંગો વખતે આપણું બધું કચ્છી ટ્રેડિશન સાડીઓ પહેરી ખોંભેજો છાલ પહેરવું બધું કરે છે અને આજે અમને ગર્વ છે કે અમે અહીંયાની કેનેડિયન છોકરીને લઈ આવ્યા પણ આજે અમે એને થોડું આપણે કચ્છી બનાવી શક્યા છે અને મારા 3 પોત્રો છે, 3 પોતરા છે, આપણે કહીએ 3 પોતરા છે અને ભગવાનની દયા છે, આ વડીલોના આશીર્વાદ છે અને આપણા કચ્છી બધા ભાઈઓની આશીર્વાદ છે. અને એક વસ્તુ અંતે કહીશ કે ઇંગ્લિશમાં આ છેવટે હું છેલ્લે ઇંગ્લિશમાં બોલીશ કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન there is a woman and that is my wife. અને એ બી કચ્છની જ છે ને એને જે મને સાથ આપ્યો છે 35 વર્ષમાં હિનાએ અને તેરાની છે અને એને જે મને સાથ આપ્યો હજી સુધી ને હવે મારો ટાઈમ આજે મેં કીધું સાંસ્કૃતિક ફ્રેન્ડ ઓફ ગુજરાત કેનેડામાં કે ગુજરાત અને કેનેડાને પ્રમોટ કરવું, સાંસ્કૃતિક બિઝનેસ હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ એમાં લિંકેજ કરવું. બીજું મારો ટાઈમ હવે હું મારા ધર્મમાં, મારા કચ્છી જૈન ધર્મમાં આપું છું, વધારે આવું છું ને કહીએ તો આત્માનું થોડું કલ્યાણ કરવાની હવે કોશિશ કરું છું કારણ કે દુનિયાની માયાજાળમાં ઘણું ફર્યા પણ હવે આપણે આત્માનું કલ્યાણ જરૂરી છે. એ પણ એક કારણ કે એક સ્ટેપ હોય છે, એ સ્ટેપ તમે બહુ જ બખૂબીથી નિભાવ્યો છે અને આજે પણ તમારા પુત્રોમાં સંતાનોમાં કચ્છ ધબકતું રહે છે અને એ પણ જયારે ભારતમાં આવે છે ત્યારે આપણે જે અગાઉ પણ મારી વાત થઈ કે એ જ ધોતી પહેરી અને તમારા ધાર્મિક સ્થાનો ઉપર જતા હોય છે ત્યારે ખાસ કરીને ખુશી થાય છે કે કેનેડામાં ઉછરેલા જે સંતાનો છે એ પણ આપણા કચ્છને, આપણા ધર્મને ભૂલ્યા નથી. એના માટે તમારા વડીલોના સંસ્કાર છે. આ ઇન્ટરવ્યુનો ઉદ્દેશ માત્ર એક જ છે કે વ્યક્તિ જયારે સફળ થાય છે ત્યારે એની સફળતા દેખાતી હોય છે પરંતુ એની પાછળ ખૂબ જ વડીલોનો અને એમના ધર્મપત્ની અને બાળકોનો ખૂબ જ સહયોગ હોય છે. એમાં એક હેમંતભાઈ છે અને ખાસ કરીને સાહિત્યનો વારસો આજે કચ્છથી કેનેડા સુધી એને સાચવી રાખ્યો છે. ત્યારે ફરી પાછા દર્શક મિત્રોને કહેશું કે હેમંતભાઈનો ઇન્ટરવ્યુ આપણા માટે ક્યાંક એક ઉપયોગી થશે અને સાથે સાથે એમણે બહુ જ સરસ સૂચનો પણ કરેલા છે કે કચ્છમાં હજુ ઘણો ફેરફાર કરી શકાય એમ છે, કચ્છમાં ઘણું હજી પર્યટન ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થઈ શકે એમ છે. ત્યારે સાહિત્યનો વારસો ભૂલાવવો ન જોઈએ એ અંગેની એમની ટકોર કે એમની પીડા જે કંઈ પણ તમે કયો શબ્દ વાપરો એ ખરેખર એમને કાબિલદાદ છે. અંતમાં એક વસ્તુ કહીશ કે આપણા કચ્છી બિઝનેસમેનોને, કચ્છી ભાઈઓને જે બિઝનેસ કરે છે એમને મારી એક સલાહ ને સૂચના છે, કેનેડા આવો. અમે એક ડેલિગેશન લઈ ગયા હતા, એમાં કેનેડા કચ્છથી કેનેડાની સફર પૂરી નથી થઈ. કચ્છ ઘણું મોટું છે, આપ જરૂર આવો. કેનેડા એવું શહેર છે કે તમને બધી રીતે મદદ કરશે. અમારા પાસે એવા ઓર્ગેનાઇઝેશનો છે. હમણાં હું ટોરાન્ટો આજે વજુભાઈનું કરું ત્યાં કચ્છ મિત્ર મંડળ બી મને મળવા આવ્યું હતું. એટલે બધાને કામ કરવું છે. અહીં અચો, જરૂર અચો. અને પૂર્ણાથી જેમ કીધું અલ્પ વિરામમાં એક જ વસ્તુ કહીશ કે ના લીધું કે ના દીધું આ દિલદારની વાતો તમે શું જાણો, કાંઠે બેસીને છપ છપ કરનારા મજદારની વાતો તમે શું જાણો. ક્યાં વાત ના, તો મજદારે જવું પડશે અને મજદારે તમે ગયા છો અને તમે જે ખરેખર એની ડૂબકી મારી છે તો અમારા દર્શકોને પણ કહીએ કે જયારે સાહસ અને જે એમના દાદા અને પિતાએ સાહસ કર્યું કે ક્યાંય પણ છોડવું પડે છે અને ત્યારે જ કંઈક મળતું હોય છે તો તમારા પરિવારને એ સલામ કરીએ છીએ અને જે સાહસ બતાવ્યું કારણ કે સાહસિક વગર કોઈ સફળતા મળતી નથી. હેમંતભાઈ ફરી પાછો અમારા દર્શકો વતી આપનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આપ જે ઇન્ટરવ્યુ આપ્યો એના માટે અમે આપને ઋણી છીએ. ધન્યવાદ સાહેબ. ના સાહેબ, ઋણી નથી. હું આભારી છું કે આપે મને મોકો આપ્યો કે મારા ભાઈઓ જોડે હું વાત કરી શકું ને આજે કેનેડામાં 18,000 કિલોમીટર દૂર મને એમ જ લાગી રહ્યું છે આવું કચ્છ में જઈ આવર. ના ના, તમે 18,000 ફોર્મે બાજરથી માની મિલતી અને ખાડવે જો મૂકે પકવાન મિલતો મૂકે એ જ લગી રહ્યો. આપણો 40 મિનિટનો ઇન્ટરવ્યુ થયો અને 40 મિનિટ આપ કચ્છમાં જતા સાહેબ અને હજુ પણ તમે જયારે એનું સ્મરણ કરશો ઇન્ટરવ્યુ પછી પણ ત્યારે પણ આપ કચ્છમાં જશો એવી અમને ખરેખર ખુશી છે. અને આપના તમામ જે બાળકો છે એક તો ખાસ કરીને હિના કાકી છે, હિરેનભાઈ, હિતેનભાઈ અને તમારા જે પૌત્રો એમને માતાજી અને તમારા જે કઈ ઈષ્ટદેવ છે એ ખૂબ જ સમૃદ્ધિ આપે અને કચ્છને ક્યારે પણ એ લોકો ન ભૂલે એવી અમે એક નમ્ર અપીલ પણ કરીએ છીએ. ફરી પાછો આપ અમારી સાથે વાત કરીને માટે આપના અમે આભારી છીએ. થેન્ક યુ સર.